શકી તાવેડા ગામને આંગણે ક્ષત્રિય વણાર આહિર સમાજ દ્વારા આયોજિત આ 14મો સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત પાતસ્મરણીય પૂજ્ય ચેતન બાપુ સહિત સૌ સાધુ સંતોને મારા સાષ્ટાંગ પ્રણામ. મંચ ઉપર બિરાજમાન સમાજના મોભી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને કેવો લેવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મેં સતત જેમને નજર સમક્ષ રાખ્યા છે એવા વડીલ મુરબ્બી નાના બાપુ રોહિલા. મારું બાળપણ જેમની નિશ્રામાં પસાર થયું છે એવા વડીલ મુરબ્બી નાગભાઈ, મારી યુવાવસ્થા અને મારું જાહેર જીવન જેણે ખૂબ નજીકથી જોયું છે એવા વડીલ મુરબ્બી જીપી કાઠી સાહેબ. બધા જ વડીલોના નામ લઈ શકાય છે. મંચ ઉપર બિરાજમાન આપણા સૌના આદરણીય વડીલ મુરબ્બી માયાભાઈ, મંચસ્થ બધા જ મહેમાનો મને માફ કરે કારણ કે એક તો અમે મોડા આવ્યા છીએ એટલે જીલુભાઈ, બદરુભાઈ સહિત સૌ વડીલો, યુવાનો અને આવતીકાલનું જે ભવિષ્ય જે છે એવા સૌ નાના નાના બાળકો. આજના કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને નવદંપતીઓ છે એટલે કહી શકાય કે બધા જ સગા સંબંધીઓ, મિત્રો, કુટુંબીઓ, પરિવારજનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને આપણે બધા એવી બાબતમાં સાક્ષી થવા માટે આવ્યા છીએ કે જેના 16 સંસ્કારોમાં એક સંસ્કાર ખૂબ મહત્વનો છે. એમાં હું તમે આજે બધા અહીંયા સાક્ષી થવા માટે આવ્યા છીએ. વધારે વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે બાપુ જાહેર જીવનમાં હોઈએ એટલે જ્યાં જ્યાં જઈને ઉદ્ઘોષકો પોતપોતાની રીતે પોતાની વાત વિશેષણ સ્વરૂપે મૂકે, પણ ત્યારે એવું ચોક્કસ પ્રમાણે થાય કે જે એમણે લાગણી પ્રદર્શિત કરી છે, જે એમણે લાગણી બતાવી છે એમાં આપણામાં ખરેખર કેટલું છે. અને સાથે એટલી પણ બાબત મનમાં સ્ફુરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે, કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જ્યારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોઈએ કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી હોય ત્યારે એ બધા વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે નીચ કક્ષાની બાબતમાં ન જવું એ આ બધા સ્મરણો મનન તમને યાદ કરાવતા હોય છે. એટલે આભાર માનું છું ઉદ્ઘોષક મિત્રોનો પણ કે એમની લાગણી તેઓ અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે. મેં કહ્યું એમ આજના કાર્યક્રમની અંદર કેન્દ્ર સ્થાને કોઈ હોય તો એવા બધા નવ દંપતીઓ છે કે પોતાના જીવનની એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે, ગૃહસ્થાશ્રમમાં જઈ રહ્યા છે. ત્યારે આપણે બધાએ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે પોતપોતાના સંસ્કાર, પોતપોતાના રીતિ રિવાજ, પોતપોતાના સમાજના નીતિ નિયમો એને આગળ વધી એને કેન્દ્ર સ્થાને રાખી અને આ નવ દંપતીઓ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર આ બધી બાબતો સુપેરે પાડ પડે, આ બધી જ બાબતોને લઈને આ નવ દંપતીઓ આગળ વધે એ ખૂબ જરૂરી છે. મેં અગાઉ પણ ઘણી બધી વખત ભાષણોમાં કહ્યું છે ને આજે વણાર આહિર સમાજ અહીંયા બેઠો છે ત્યારે એટલું પણ મારે કહેવું છે કે મારે તમારે મારું તમારું મૂળ ભૂલવાની જરૂર નથી. ચોક્કસ પ્રમાણે હું એટલું સ્વીકારું છું, એટલું માનું છું ને એટલું કહી પણ રહ્યો છું કે સમયાંતરે જે સમાજોમાં જે વિશેષતાઓ હતી, જે સારા ગુણો હતા એ મારે તમારે બધાએ યાદ રાખવા પડશે. યાદ રાખવા પડશે એવું નહીં, એનો સ્વીકાર કરવો પડશે, એને અપનાવવા પડશે અને સમયાંતરે મારે તમારે એની અમલવારી પણ કરવી પડશે જેથી કરીને ભૂતકાળની અંદર પણ સમાજ શિરમોર હતો, આજે પણ સમાજ શિરમોર છે અને બધા જ સમાજોને સાથે લઈ એને યાદ રાખી
એના ઋણ યાદ રાખી, એની સારી બાબતો યાદ રાખી અને આવનારા સમયમાં પણ હું તમે શિરમોર રહીએ એ જરૂરી છે. અને શિરમોર એટલા માટે રહેવું છે કે આહિર સમાજ પોતા માટે ઓછો ને બીજા માટે જાજો જીવો છે. ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ સમાજે પોતાનું મૂળ છોડ્યું નથી. અને એટલા માટે ફરી વખત વિનંતી કરી રહ્યો છું કે મારે તમારે મૂળ મારું તમારું જે છે એ છોડવાની જરૂર નથી. ફરી વખત કહું છું કે જેનામાં જે સારું પડ્યું છે એ અપનાવવું જોઈએ, એની સાથે જોડાવવું જોઈએ. જરૂર પડે તો ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ. પણ મારી બુદ્ધિ પ્રમાણે હું એવું કહીશ કે મારું તમારું મૂળ મારે તમારે સાચવવાની જરૂર છે. અને એ એટલા માટે છે કે 5,500 વર્ષ પહેલા પણ જો કોઈ જ્ઞાતિ હતી તો એ આહિર સમાજ છે. અને એ મૂળ હું તમે ન ભૂલી શકીએ એટલા માટે આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું. આ તકે યાદ કરવા પડે વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ ને હૃદયસ્થ એ ભલાતાને. આમ તો 4 વર્ષ પહેલા એના નેહડેથી રાજુલા તાલુકાની અંદર આ કાર્યક્રમ શરૂ થયો. આમ તો 14મો સમૂહ લગ્ન છે, પણ એ વિસ્તારમાં પણ એમનું ખૂબ નોંધપાત્ર યોગદાન છે. એનું એક ઉદાહરણ મારે કાઠી સાહેબ આપવું છે કે હું 24 વર્ષની વયે નગરપાલિકાનો પ્રમુખ થયો. મારું કાર્યક્ષેત્ર વિનુભાઈ આમ તો રાજુલા શહેર હતું, રાજુલા તાલુકો નહોતો, જિલ્લો નહોતો કે સૌરાષ્ટ્ર નહોતું અથવા તો ગુજરાત નહોતું, પણ હું માત્ર આહિર તરીકે નગરપાલિકાનો પ્રમુખ થયો. સાહેબે મને જ્યારે મળવા આવ્યા ને ત્યારે એના ભાવ જોઈને મને એમ લાગ્યું, હું ઓળખતો નહોતો પણ એના ભાવ જોઈને મને એવું લાગ્યું કે ના, સમાજના વડીલોની આજે પણ જે ગરિમા જે છે ફેંટા બાંધીને બેઠા છે એની ગરિમા શું છે, એની લાગણી સમાજના યુવાન પ્રત્યે શું છે, કદાચ ઓળખતા હોય કે ન હોય. ત્યારે ખૂબ ગદગદ આશ્ચર્ય સાથે હું એને પગે લાગ્યો હતો. એટલે હું એમ કહીશ કે મારા ને તમારા વડીલોએ આ બધું મને ને તમને જ્યારે શીખવું છે ત્યારે આવનારા સમયમાં હું ને તમે સહવીર્યમ કરવા વહેના સૂત્ર સાથે આગળ જઈએ. આજે સમાજ દરેક બાબતમાં પ્રગતિ કરી રહ્યો છે. મારે કહેવું છે એટલા બધા અધિકારીઓ પણ અહીંયા બેઠા છે. અધિકારીઓની તાકાત શું છે એ પણ હું તમે ખૂબ સારી રીતે જાણીએ છીએ. ત્યારે આ સમાજ આજે બધી જ બાબતોમાં પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે બધા જ વડીલોના આશીર્વાદ મળે, બધા જ વડીલોનું જીતુભાઈ માર્ગદર્શન મળે, એની સાથે યુવાનો જે કામ કરે એ ખૂબ આવકાર્ય છે. ત્યારે ફરી વખત સમગ્ર કમિટી, ભાઈ ઝોરુભાઈ સહિત ભાઈ ભીખુભાઈ એની સહિત બધા જ યુવાનો જે કામ કરી રહ્યા છે એને બિરદાવું છું. અને આવનારા સમયની અંદર જ્યારે પણ હવે સમૂહ લગ્નનું આયોજન થાય ત્યારે અમારી માયાભાઈની એવી વિનંતી છે કે માત્ર મહેમાન તરીકે બોલાવો એમ નહીં, પણ કદાચ આગામી સમયમાં કંઈ આપવાનું થાય તો ભોજનના દાતા તરીકે, અને જરૂર પડે તો હું કોઈ બીજા બાબતે નથી કહેવા માંગતો, પણ મારી વિનંતી કરું છું કે સર્વે સમૂહ લગ્નના દાતા માટે પણ કદાચ એકાદ વાર અમને જો અહીંયા મોકો મળશે તો અમે મારી જાતને ધન્ય અનુભવી શકું. ફરી વખત સૌ મંચસ્થ મહેમાનો, સંતો, વડીલો, યુવાન દોસ્તોના દિલમાં જે વસેલા છે એવા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી અને મારી વાત સાથે વિરમું છું. અને દાતાઓને પણ ખૂબ અભિનંદન આપું છું. જય દ્વારકાધીશ, પ્રણામ, જય સિયારામ. ખૂબ ખૂબ આભાર અમરીશભાઈ. આહિર સમાજનું ગૌરવ, હિરોપ આહિર અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને યુવાનોમાં રોલ મોડેલ એવા અમરીશભાઈ ડેર આહિર સમાજનું ઘરેણું છે. એમણે પોતાની વાત રજૂ કરી અને ખાસ કરીને એમણે જે લાગણી વ્યક્ત કરી કે ભાઈ સમૂહ લગ્નમાં ભોજનના દાતા કે એવો એને લાભ મળે તો ખૂબ એની લાગણી છે. તો આવા અમરીશભાઈ ડેરને તાળીઓથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ આભાર અમરીશભાઈ. આભાર આપ સર્વનો. સામત મામા કામળિયાને વિનંતી કરું કે આપ સન્માનિત કરવા માટે નીચે આવો. જેમના નામ બોલું છું તેઓ ખૂબ ઝડપથી સ્ટેજ પર સાથે નીચે આવશે. સામત મામા કામળિયા, જીલુભાઈ હમીરભાઈ ભૂકણ, ચેરમેન મહુવા, આપ નીચે આવો અને આપનું સન્માન સ્વીકારો. સ્વ પોપટભાઈ નાજાભાઈ વાઘોશી, ગામ સમઢિયાળા, હસ્તક નાગભાઈ અને જયદીપભાઈ, તેમાંથી જે કોઈ હોય તો ખૂબ ઝડપથી સ્ટેજ પર આવશે. જીલુભાઈ, ખૂબ સરસ, જોરદાર તાળીઓ આપણે સાથે રાખશું. આપણે દાતાશ્રીઓનું સન્માન જ્યારે થઈ રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ આભાર. સ્વ પોપટભાઈ નાજાભાઈ વાઘોશી, ગામ સમઢિયાળા, હસ્તક નાગભાઈ અને જયદીપભાઈ, એના કુટુંબમાંથી જો કોઈ હોય તો ખૂબ ઝડપથી અહીંયા આવશે. પાછુબેન મુળુભાઈ દેસાઈ, ગામ ખડસલિયા, વિનુભાઈને વિનંતી કરું કે આપ જાઓ. ખૂબ સરસ રીતે તેજાબી વ્યક્તિત્વ સાથે ખૂબ સરસ એવી વાકછટા જેમને છે તેવા મારા ગુરુજી વિનુભાઈને સન્માનિત કરી રહ્યા છે. મામા ખૂબ ખૂબ આભાર.
આગળ સ્વ કમળાબેન સુરિંગભાઈ વાઘોશી ગામ ભાવનગર, ત્યાંથી જો કોઈ હોય તો આપ ઝડપથી પધારો. એટલે કાઠી સાહેબને વિનંતી કરીએ કે આપ આવો. તમે રાખો શરૂ રાખો. અહીંથી નામ બોલાય એ ક્રમમાં પોતે તૈયાર રહે. રાણુબેન નાનુભાઈ પોસાતર, હસ્તક કથળભાઈ તથા ભરતભાઈ, તાળીઓથી વધાવશું આપણે. માણસુરભાઈ ભાણભાઈ જાજડા, મનુભાઈ દળુભાઈ સીડા અને બાબલુભાઈ દળુભાઈ ભૂકણ, આ બધા તૈયાર રહે. અને કાઠી સાહેબને જ વિનંતી કે આપ સન્માનિત કરવા માટે આવો. આભાર સમજવામાં આપનો. સ્વ રાણુબેન નાનુભાઈ પોસાદર, પોપટભાઈ નાજાભાઈ વાઘોશી, હસ્તક નાગભાઈ અને જયદીપભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. રાણુબેન નાનોભાઈ પુસાતર, સ્વ પોપટભાઈ નાજાભાઈ વાઘોશી, હસ્તક નાગભાઈ અને જયદીપભાઈ. ખૂબ ખૂબ આભાર આપનો. સ્વ રાણુબેન નાનુભાઈ પોસાતર, હસ્તક કથળભાઈ તથા ભરતભાઈ, એના કુટુંબમાંથી જો કોઈ હોય તો વધારે. કાઠી સાહેબ માણસુરભાઈ ભાણાભાઈ જાજડા, ગામ મઢડા, રિયલ સ્ટોન ક્રશર મઢડા, એને ત્યાંથી જો કોઈ હોય તો આપ ઉપસ્થિત હો તો પધારશો ખૂબ ઝડપથી. મનુભાઈ દડુભાઈ સીઢા, ગામ તાવેટા, જયશ્યામ ટ્રેડિંગ મહુવા, જયશ્યામ ટ્રેડિંગ મહુવા, મનુભાઈ દડુભાઈ, જેમનું સન્માન થઈ રહ્યું છે. સ્વ ભાભલુભાઈ દડુભાઈ ભૂકણ, ગામ તાવેટા, ડીઆર ટ્રેડિંગ મહુવા, હસ્તક દાનુભાઈ દડુભાઈ. માણસુરભાઈ ભાણભાઈ જાજડા, જેમનું સન્માન તેમના હસ્તક થઈ રહ્યું છે. આગળ ડીઆર ટ્રેડિંગ મહુવા, દાનુભાઈ દડુભાઈને વિનંતી. દાનુભાઈ મરેડાનું સન્માન થઈ રહ્યું છે. આભાર કાઠી સાહેબ આપનો. જીલુભાઈ ભૂકણને વિનંતી કરું કે આપ નીચે સન્માનનો દોર આગળ વધારવા માટે પધારશો. જીલુભાઈ ભૂકણ. સ્વ મુળુભાઈ માણસુરભાઈ જાજડા, ગામ મોટી ખેરાળી, તે અથવા કુટુંબમાંથી તેના કુટુંબમાંથી કોઈ પણ હોય તે પધારશે. સ્વ દેવાયતભાઈ ભીમભાઈ જાજડા, ગામ ચતુરી, તેમના કુટુંબમાંથી પણ કોઈ હોય તો પધારશે. સ્વ એભલભાઈ ભગવાનભાઈ મેગળ, ગામ બાલાપર, હસ્તક ભાભલુભાઈ એભલભાઈ. દેવાયતભાઈ ભીમભાઈ જાજડા, ગામ ચતુરી, હસ્તક તેના પરિવારમાંથી જેઓ પધાર્યા છે તેમનું સન્માન થઈ રહ્યું છે. બાબલુભાઈ એબલભાઈ ભગવાનભાઈના પરિવારમાંથી જેઓ પધાર્યા છે તેઓનું સન્માન થઈ રહ્યું છે. કનુભાઈનું. આગળ રાવતભાઈ વાસુરભાઈ ફગા, ગામ સાંજનાસર, હસ્તક લખુભાઈ તથા જેતુભાઈ, જે કોઈ હોય તે ખૂબ ઝડપથી લખુભાઈ પધારશો. લખુભાઈનું સન્માન થઈ રહ્યું છે. લખુભાઈ સાંજનાસર, ખૂબ ખૂબ આભાર. સરપંચ શ્રી સાંજનાસર, આભાર જીલુભાઈ આપનો. હા આવી ગયા. સ્વ મુળુભાઈ માણસુરભાઈ જાજડાના પરિવારમાંથી, મોટી ખેરાળીથી, ખૂબ ખૂબ આભાર. દેવકુવામાં દેવાયતમાં ડીજે સાહેબ અરકટને વિનંતી કરીશ કે તે આપ આવો અને સન્માનિત કરવા માટે નીચે પધારશો. દેવત કાકા વ્રજ વિહાર સન્માન કરવા આવી રહ્યા છે. અમે જ્યારે શરૂઆત કરી 11મા સમૂહ લગ્નની, ત્યારે દેવાયત કાકાએ અમારો વાહો થાબડ્યો અને અમે શરૂઆત કરીએ કે આના મૂળમાં દેવાયત કાકા છે. એવા દેવાયત કાકાને હું વિનંતી કરું છું. વિહાભાઈ રાવતભાઈ ડાંગર, ગામ તાવેડા, હસ્તક નાગભાઈ તથા ભૈલુભાઈ તથા બાવકુભાઈ, એમના પરિવારમાંથી કોઈ જલ્દી, થોડીક ટાઈમની પહેલી છે એના માટે અમને માફ કરજો, થોડી ઉતાવળ રખાવી પડે છે, થોડાક જલ્દી આવશે.
દડુભાઈ દેવાતભાઈ બુધેલા, ગામ પીપળવા, ગીર. એમના પરિવારમાંથી આવી રહ્યા છે, એમનું સન્માન થઈ રહ્યું છે. ગાંડી ગીરમાંથી પધારી રહ્યા છે. ભૈલુભાઈનું સન્માન થઈ રહ્યું છે. દડુભાઈ દેવાતભાઈ બુધેલા, ભાવેશભાઈ બુધેલા એમનું સન્માન છે સ્વીકારી રહ્યા છે. એના પછી આપાભાઈ દેવાતભાઈ બુધેલા, ગામ પીપળવા, ગીર. એમનું સન્માન કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ, ખાસ કરીને દેવાયત કાકા વિશે. દેવાયતભાઈને વધાવો બરાબર. દર વખતે દાતા પણ છે અને જૂની સમૂહ લગ્નથી માંડીને અત્યારની કમિટી સુધી એમનું યોગદાન અમને ભગીરથ મળી રહ્યું છે. સ્વર્ગસ્થ સામતભાઈ જસાભાઈ પોપટ, ગામ ડોળિયા, હસ્તક સેલારભાઈ સામતભાઈ, એમના પરિવારમાંથી 21,000ના દાતાઓ છે. એ થોડા આગળ આવી જશે એટલે જલ્દી કામ આપણું છે. એ સામતભાઈ જસાભાઈ પોપટ, ડોક્ટર સાહેબ પધારો. પ્રતાપભાઈ ડોક્ટર, ઉત્સાહી એવા અમારા પ્રતાપભાઈને વધાવો બરાબર. એમનું કામ પણ જબરજસ્ત છે આ બાજુ વાળાંક વિસ્તારમાં. ખૂબ ખૂબ આભાર દેવત કાકા. એના પછી હું જીતુભાઈ રોયલા, પાયાના પથ્થર એવા, એમને હું રિક્વેસ્ટ કરું છું. જીણાભાઈ હિપાભાઈ બરાળ, હસ્તક ઉગાભાઈ તથા જેઠુભાઈ, જે સન્માન કરે છે ને જેનું સન્માન થઈ રહ્યું છે એ બંને જબરજસ્ત છે. કોના વખાણ કરું એવા જીતેન્દ્રભાઈ રોયલા અને બંને જોડીદાર, એકાબીજી વગર થાય નહીં, શક્ય ના બને એવા જોડીદારનું સન્માન જોડીદાર કરી રહ્યા છે. ઉગાભાઈ બરાળનું સન્માન. એના પછી ભીખુ બાપુ વાઘોસી સાંદના સર, એમના પરિવારમાંથી કોઈ આવશે. વનરાજભાઈ હાજર છે. ભીખુ બાપુ છે? હા, ભીખુ બાપુ તો છે જ, પણ એ આગળ એને મુશ્કેલી થાય ને એના માટે હું કહું છું. બદરુભાઈ રામભાઈ જાજડા, ભીખુ બાપુનું સન્માન થઈ રહ્યું છે. દર વખતે 21,000ના દાતા, સાંદનાસર ગામના અમારા વડીલ મુરબ્બી. ખૂબ ખૂબ આભાર. બદરુભાઈ રામભાઈ જાજડાનું સન્માન જીતુ મામા કરશે. બદરુ મામા, હા આવો આવો બદરુ મામા. તમારા વગર તો સમૂહ લગ્ન કે બોર્ડિંગ કમિટી અધૂરી છે. એવા બદરુ મામાનું સન્માન થઈ રહ્યું છે. જબરજસ્ત કર્મયોગ, જેમને તન મસ્તક વંદન ને નમસ્કાર કરવાનું મન થાય એવા બદરુ મામાનું સન્માન છે એ કરી રહ્યા છે જીતેન્દ્રભાઈ રોયલા. એના પછી ડોસલભાઈ ભીખુભાઈ જાજડા, ગામ મેરિયાણા. ડોસલભાઈ ભીખુભાઈ જાજડા, ગામ મેરિયાણા, એમનું સન્માન છે. એના વતી કોણ આવશે ભાઈ? છે હાજર ડોસલભાઈ ભીખુભાઈ જાજડા. વનરાજભાઈ, એમના હસ્તક તમે સન્માન સ્વીકારી લેશો. ખૂબ ખૂબ આભાર જીતુમામા રોયલા. બદરુભાઈ ભૂકણને હું અત્રે ઉપસ્થિત થવા માટે. બદરુભાઈ ભૂકણ, દર વખતે તો દાતા તો ખરા પણ યુવાનોનો ઉત્સાહ જ ઘટવા ન દે એવા બદરુભાઈ ભૂકણ છે. દાનુભાઈ સેલારભાઈ દેસાઈ LIC, એમનું સન્માન કરી રહ્યા છે. દાનુભાઈ હાજર છે? દાનુભાઈ જલ્દી આવો થોડુંક. એના પહેલા દુદાભાઈ નાથાભાઈ પોસાતર, હસ્તક દિનેશભાઈ, કૃષ્ણા ડેરી, એમનું સન્માન થઈ રહ્યું છે. દિનેશભાઈ વિશે પણ મારે કહેવું છે કે જૂની કમિટી અને નવી કમિટીનો સમન્વય કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ દિનેશભાઈ છે. એમનો અનુભવ અમને જીતુમામાં ખૂબ કામ લાગ્યો. તમારી સાથે એમણે જે કામ કર્યું છે એમના અનુભવના તાતને યુવાનો અને વડીલોને બાંધવાનું કામ છે એ દિનેશભાઈ કર્યું છે. જબરજસ્ત યુવાન. દાનુભાઈ વગર કામ, દાનુભાઈ અને જોરુભાઈ એવા અમારા યુવાનો છે કે સમૂહ લગ્ન એના વગર કરવા જ મુશ્કેલ છે. કેમ કે આ હિસાબનું કામ છે ને એનાથી મોટું એક કામ જ નથી. દાન આપવું સહેલું છે પણ અમને સાચું બહુ અઘરું છે. એવા દાનુભાઈનું સન્માન થયું. સ્વર્ગસ્થ કેશુભાઈ લાખાભાઈ ચોવટિયા, ગામ ભદ્રાવળ, હસ્તક પ્રતાપભાઈ, નાનો અમથો યુવાન પણ જેમની ભાષામાં એક રણક છે, એક ડણકો છે, સાવજ જેવી ભાષા, એવા પ્રતાપ ચોવટિયાનું સન્માન થઈ રહ્યું છે. એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવશો. સોમતભાઈ કાનાભાઈ ચોવટિયા, ભદ્રાવળ, હસ્તક ભીખુભાઈ તથા બાવકુભાઈ. ભીખુભાઈ હાજર છે ને? ભીખુભાઈ જતા રહ્યા.